પ્રેક્ટિસ ચાલુ કર્યું કે નથી કરી? રોંજે પ્રેક્ટિસ ચાલુ હે? એવડો કોમ્પ્લેક્સ હોય. એવડો કોમ્પ્લેક્સ. આમાં છે ને બધી એક્ટિવિટી થાય. નમસ્તે ભાઈઓ બહેનો મિત્રો, સ્વાગત છે તમારું નવા વિડીયોમાં. તો આજે અમારે જવાનું છે ભાવનગર. વાગી ગયા છે 5:30 થઈ ગયા છે. 6 વાગ્યાની બસ છે અમારી. 5:30 વાગી ગયા જવાનું ભાવનગર. તો વિડીયોમાં બની મંડી સુધી ચાલો મળીએ પછી. હવે હું ને મારા સિસ્ટર નીકળી ગયા છે જવા માટે ભાવનગર. પાછળ આવેલા આવે મારી સિસ્ટર. તો અહીંયા અત્યારમાં તો બધી સુનસાન છે. મોર્નિંગમાં તો આવી કંઈક છે અમારા ગામની શેરીઓ. બધી અમારા ગામની શેરી છે આવી સુમસાન મોર્નિંગના 6 વાગ્યા. હવે અમે ઉગી ગયા છે ગીરગઢડા બસ ડેપોએ. બતાવું તમને અંદરથી ગીરગઢડાનો બસનો ડેપો. કોની દાદાની બસ. તો અમે પૂગી ગયા છે ગીરગઢડા બસ ડેપો. એ રીતે જવાનું છે ટ્રાયલમાં બેનની. આજે ગીરગઢડા બસ ડેપો અમારા ગામનો બસ ડેપો છે આવેલો. અમારા ગામનો બસ ડેપો પૂગી ગયા. બસ આવી નથી હજી. બસ આવી જાય પછી તમને બતાવજો બસમાં કેટલા પેસેન્જર છે. સીટ તો બુકિંગ કરાવી દીધી 4ની. કાલની કરાવી દીધી. ખરું મારે તો બસમાં જઈને મળીએ પાછા. હવે ઉના બસ ડેપો ઉગી ગયા છે. ઉનાનો બસ ડેપો આજે ઉનાનો બસ ડેપો તો કંઈક આવેલો છે. ઉનાનો બસ ડેપો અહીંયા કોટોળી બસ અહીંયા જ આવતા. ડુંગળીનું ગોડાઉન જરૂર છે આખું. એટલે અહીંયા આવતા કાંઈ નક્કી નહીં. અહીંયા હોય ને બીજે આવતા બહુ વધારે અહીંયા જ હોય દાદા. હા ઋષિ હવે તો પૂગી જાય આપણે. હવે હોવાનું છે. કાંઈ લપસપ નથી કરવાની. હોઈ જવાનું છે શાંતિથી. સાંજે રિપોર્ટિંગ છે 6 વાગે ને સવારમાં વહેલી ચાલુ જ થઈ જાય. પોતે એટલે સીધી 1 વાગ્યાની બસમાં અહીંથી સીધું રિટર્ન 5 વાગે ગરડા. અને આ લોકોને તો ટાઈમ જેમ રિપોર્ટિંગ વહેલા કરે છે એમ વહેલા વારો આવી છે બધાની. કેમ કોની કોની ભાઈ ગ્રાઉન્ડે પૂગી ગયા હતા. મતલબ આવેલું છે સ્પોર્ટ કોમ્પ્લેક્સ. ઓકે સ્પોર્ટ કોમ્પ્લેક્સ. તો ભાઈ ગ્રાઉન્ડમાં એન્ટ્રી કરી લીધી મેં અમારા ભાઈબંધે. આજે મારો ભાઈબંધ ભાઈબંધ વિડીયો બનાવવાનો છે મારી ભેગો ત્યારે. આ ગ્રાઉન્ડ છે સિન્થેટિક. જો ગ્રાઉન્ડ કહેવાય ને લબ્બરનો ટ્રેક કહેવાય. હેનો આ મોલ મોટો બધો મોલ પણ છે. હું ને મારો ભાઈબંધ જાય છે. વિડીયો બનાવવા ત્યારે શીખવું પડે. આવડે તને બનાવતા વિડીયો? હે આ હોતે ને વિડીયો હોતે ને બનાવવું બધું બતાવવું પડે. આજે ભાવનગર સ્પોર્ટ કોમ્પ્લેક્સ. નજારો કેમ લાગે? 1 નંબર લાગે ને નજારો.
મારે પ્રેક્ટિસ ચાલુ કર્યું કે નથી કર્યું? રોંજે પ્રેક્ટિસ ચાલુ હે? આઠસો મીટરનો ટ્રેક ને એવડો કોમ્પ્લેક્સ હોય. એવડો એવા કોમ્પ્લેક્સ. આમાં છે ને બધી એક્ટિવિટી થાય, બધી ટોટલ એક્ટિવિટી થાય. એમાં ફૂટબોલ, વોલીબોલ બધું આમાં હોય. તો આ ગ્રાઉન્ડની પાસે અમે પૂગી ગયા છે. હું ભાઈબંધ 1 થી 8 ગલી આવે અને આને શીખવાડું છું 1 થી 8 ગલી કેવી હોય નહીં. હા અરે શીખવાનું છે આમાં, શીખવાનું છે આમાં તો બધા એ અમારા ભેગો તને શીખવાડી દઉં. હું તારા પપ્પાને વાત કરું ના કઈ ભાઈ આવા ગ્રાઉન્ડમાં તને દોડવા મળશે. બોલ, આવા ગ્રાઉન્ડમાં તને દોડવા મળશે. પાછળનો કોમ્પ્લેક્સ એવડો છે ભાઈ, કોમ્પ્લેક્સ પાછળનો આવેલો. ભાઈ અમારા પ્લેયર બધા આવે છે પાછળ. આવી જાઓ રેલ તમારી બનાવવાનું ચાલુ છે અહીંયા. આવો કાલ કોઈ ફૂટા નહીં એટલે તમારે આવ્યું. આ બની ગઈ 1 નંબર રેલ. આ બધાને કાલ ભાગવાનું છે ટ્રેકમાં. ભાગવાનું છે ને કાલ ભાગવાનું છે કે ટ્રેકમાં તમને ટાટી જવાનું છે બધાને. એક ની કબર અહીંયા બનાવવાની છે. એકને અહીંયા બનશે, એકને આગલા ઝાડવે બનશે, એકને આગલા ઝાડવે, એને આગલા ઝાડવે, બધાની બનશે કબર કાયદેસર રીતે. આ વિડીયો છે ને યુટ્યુબમાં જોઈ હોત ને લેજો પાછા. આજની બેદી પછી હો, આજની જોતા કોઈ, આજ તો નહીં આવે. હા જો ફાકા જી કે આવી છે તો કઈ નહીં મારી જાય. મદારીના થેલા, તને મદારીના થેલા કંપે મેરે એમ લઈને આવ્યા તેને થેલા. કોણ છે? અરે શિક્ષા છે તો. હું છે શિક્ષા. તારો તારા નતો આવું હે? કેમ નો આવી? લાવ્યા નહીં બાપા. એક છોકરીને લાવ્યા નહીં કોઈ. એક છોકરીને કોઈ લાવ્યા. ઝેરોક્ષની જરૂર પડી છે તો હું જાઉં છું ઝેરોક્ષ કરાવવા રોડ ઉપર. આવો છે કંઈક રોડ અહીંનો ભાવનગરનો મેન રોડ. ઝેરોક્ષ કરાવવા જાઉં છું. હવે આવું છે લોકેશન. રાતને બધું રખડવું પડે તમારે. જોવું તમે સ્ટ્રીટ લાઇટ ને બધું. ભાઈ ઝેરોક્ષની દુકાન આવી ગઈ છે અહીંયા. ચાલો ઝેરોક્ષ કરાવી લઈએ પછી મળીએ. ભાઈ ઝેરોક્ષ થઈ ગઈ છે, તમને ઝેરોક્ષ બતાવી દઉં. આ છે ઝેરોક્ષ. અત્યારે જો રોડ ઉપર હેલો જાઉં છું એકલો. હવે આવું કંઈક હોય અહીં તો કોર્ટની ગેમમાં તો આવું બધું કરવું પડે. હાલીને જવું પડે રોડ ઉપર બધાને, અમારા બધાને. મારો ફર્સ્ટ બ્લોગ છે, કેવો લાગ્યો જો બધા તમને. ભાવનગરમાં જો અત્યારે હું એકલો જ હાલો, કોઈ નથી મારી હારે. એકલો જાઉં છું ભાવનગરના રોડ ઉપર. હવે તો ડે 2 માં તમારા બધાનું સ્વાગત છે. તો રિપોર્ટિંગ ચાલુ થઈ ગયું છે. આપણે તમને અંદર જઈને બતાવું રિપોર્ટિંગ કેવું થાય છે. અત્યારે હું બેઠો છું બહાર થેલા લઈને. આ છે થેલા અમારા, બધા થેલા નાસ્તો બંને થેલા. હું બેઠો છું ગ્રાઉન્ડની બહાર અત્યારે એકલો. આવું છે કંઈક એનું ગ્રાઉન્ડ. બધા પ્લેયરોની ગ્રાઉન્ડમાં એન્ટ્રી થઈ ગઈ છે. હા છે ગ્રાઉન્ડ છે, અહીંયા છે ગ્રાઉન્ડ છે. એન્ટ્રી થઈ ગઈ છે એની બધા પ્લેયરોની. મમ્મી તો બેઠા છે, હું તો બેઠો છું અહીંયા અહીંયા પેલા લઈને બધા બે. તો બહારથી બધા જે પ્લેયર આવ્યા હતા તેનું જો અહીં રિપોર્ટિંગ ચાલતું હતું. પોતપોતાના બધા શું કહેવાય સ્લોડલીને બધા બેઠા હતા ને. આ છે બાસ્કેટબોલ ગ્રાઉન્ડ. આમાં બધાનું રિપોર્ટિંગ ચાલતું હતું. અહીંયા એક બાજુ શું કહેવાય લોંગ જમ્પ, હાઈ જમ્પ, ટ્રિપલ જમ્પ બધાનું રિપોર્ટિંગ ચાલતું હતું. આ બધા પ્લેયર જો જાય છે અહીંથી બધાનું રિપોર્ટિંગ અડધા આવે.
બધા પ્લેયરની ગ્રાઉન્ડમાં એન્ટ્રી થઈ ગઈ હતી. તો બધા શું કહેવાય 60 મીટરની ટ્રાયલ ચાલુ હતી. તો બધા 60 મીટરની ટ્રાયલ આપતા હતા. અહીંયા બધા એકથી એક પ્લેયર પોતપોતાની શું કહેવાય રનિંગનો ટેસ્ટ દેતા હતા. અહીંયા ભાવનગરમાં બધા જો એક પછી એક પ્લેયર આવે છે, એક પછી એક પ્લેયર આવે છે. બધાનો એક પછી એકનો વારો હોય બધા પ્લેયરનો. આવું કંઈક હતું અહીંયા ટ્રાયલનું. તો પછી હવે વારો આવી ગયો તો મારા ઋષિકાબેનનો. તો જો અમારા ઋષિકાબેન હવે આવે છે. જો સોમ જાય છે 60 મીટર. જો અમારા ઋષિકાબેન જાય છે 60 મીટરમાં. તો અહીંયા પૂરું કરી નાખ્યું 60 મીટર તેનું. એક બાજુમાંથી એક ટીમ પણ બીજી નીકળતી હતી, એ જાય છે બ્રોડ જમ્પ કરવા માટે. એક બીજી ટીમ જો પણ આવે છે બાજુમાંથી. જો આ ટીમ જાય છે બ્રોડ જમ્પ કરવા માટે, તો આગળ એનો પણ વારો છે. આ બધા બહારના પ્લેયર છે. તો આ શું કહેવાય જાય છે બધા પ્લેયર એક પછી એક બધા પ્લેયર જાય છે બ્રોડ જમ્પ માટે. તો એ બ્રોડ જમ્પ આગળ કરશે થોડીક વારમાં જ, અને ચાલુ થઈ જવાનું છે બ્રોડ જમ્પ. હવે આ બધા જેટલા પ્લેયર બેઠા છે એ બધાનો બ્રોડ જમ્પમાં વારો છે. તો હવે બ્રોડ જમ્પની ટેસ્ટ દેવાના છે. જો બધા પ્લેયર છે ને બ્રોડ જમ્પમાં જવાના છે. તો બધી લાઈન બેઠીશ ને એક પછી એક લાઈન છે, બધાને બ્રોડ જમ્પમાં જવાનું છે. એ બધા બ્રોડ જમ્પ કરવાના છે હમણાં થોડીક હજારમાં. તો એનો ચાલુ થઈ ગયો છે બધાનો બ્રોડ જમ્પ પોતપોતાની ગેમનો. એક એક પછી એક બધા પ્લેયર જાય છે બ્રોડ જમ્પમાં. જો આવું છે બધું અહીંનું, આવું હોય અહીંયા. પછી એક ટીમ જો આગળ પણ આમ બેઠી છે ગ્રાઉન્ડની અંદર. બધા અલગ અલગ બેઠા છે પોતપોતાની રીતે, બધા બેઠા છે અહીંયા. આગળ ટેણી ગઈ ને ટેણી છોકરી 100 મીટરમાં 13 ટાઈમ આવે, 13 સેકન્ડ. પાસ દોડતી હતી ને. આ ટેણી નો ગઈ તમે એમાં સિસ્ટર હતી. હું તો કહું શું કર્યું બાકી છે? ચાલુ કહો બે શું ઓલી હરમડિયા વાળી છોકરી છે અને બાકી છે ને બસ તો કહું શું ઉડાનો વારો આવી જાય તો સારું વેલા હે. હા એ લાઈન માં બેસી તડકામાં તપે જોવાનું. હા એ લાઈન માં બેસી આ બાજુ પર તડકો થાય ને તો લોચે હેડશે બધું. એ બાપરે કેમ ના પડે છે દોડવાની? રેસ દોડવાની ના પડે છે એ લોકો. ભાઈ જમવા ગયા હતા, જમવાનું તો કઈ સેટિંગ આવ્યું નથી. ભાઈ હોસ્ટેલમાં જમવા દઈ કે નહોતી, પણ અત્યારે તો અમે આરામ કરીએ છીએ અહીંયા હોલમાં. અને અંદરથી હોલ બતાવું. કોમ્પ્લેક્સ બાજુમાં જ છે, અહીંયા હોલ પણ મોટો. એ તમને ફૂટબોલનો શું કહેવાય વોલીબોલનો કોચ છે એ તમને બતાવી દો. કોચ અંદર જઈને કોચ બતાવી દો તમને બધાને. એનો જાવો કંઈક રસ્તો અંદર જવાનો. અહીંયા છેલ્લા 2 દિવસથી જો ભાઈ આજ ભાવનગર આજ 5 વાગે ગેમ પાછી ચાલુ થાય તો 5 વાગે પતી જશે. પછી તમને બતાવીશ 5 વાગે બધું. બ્લોગમાં રહેજો તમે બધા. તમને અંદર જઈને બધાને બતાવું કેવું છે ફૂટબોલનું ગ્રાઉન્ડ અંદર ઓફિસ બતાવી દઉં. તો ભાઈ આવું છે કંઈક બાસ્કેટબોલનું ગ્રાઉન્ડ. આ છે બાસ્કેટબોલનું ગ્રાઉન્ડ છે. આ ઉપર લખેલું છે SHG બાસ્કેટબોલનું ગ્રાઉન્ડ આવું આવેલું છે. અહીંયા બાસ્કેટબોલ રમવામાં આવે છે કે બાસ્કેટબોલનું ગ્રાઉન્ડ છે. જો અવડું ગ્રાઉન્ડ હોય, લાઇટિંગ અટાણે બંધ છે એટલે કાંઈ દેખાતું છે નહીં. બાકી અહીં લાઇટિંગ હોય એટલે બહુ જબરું દેખાય છે. થોડીક વાર પછી લાઇટિંગ આવે એટલે તમને બતાવું. પ્રેક્ટિસ કરતા હોય છોકરાઓને બધાને. રમી આવ્યા તો બીજું શું તો હવે વિડીયો બનાવવો પડે ને ભાઈ. મારી પેટ પૂજા તો અમારી કરવી પડે. બોયઝ હોસ્ટેલ જમવાનો ટાઈમ થઈ ગયો, જમી લઈએ. તો કોઈ વાલીઓને જોઈએ હોવાની જોઈએ આપણે આવી તો વાલીઓને હોઈ પેટમાં પ્લેયર બધા જાય ને જોઈએ. એક ઓલે પણ હોતા હું અહીંયા હોતો છું. પછી બાજુમાં આવી છે ઓફિસ. અમે જે હોય અમને અહીંયા હોવાની જગ્યા આપે છે સ્ટેટમાં. પેલો ભાવનગર સ્પોર્ટ એથ્લેટિક્સ ગ્રાઉન્ડ છે અહીંયા. ઘણા બધા સમાજમાં વ્યવહારિક છે પણ નથી વ્યવહારિક.
થોડીક વાર હુતા હતા તો જાગીને જોયું બાસ્કેટબોલના ગ્રાઉન્ડમાં જો પ્રેક્ટિસ ચાલતી હતી છોકરાઓની અને એકેડમી વાળાની. આ બધા જેટલા પ્રેક્ટિસ કરે એ બધા એકેડમીના જ છોકરા છે. આ બધા ભાવનગર એકેડમી સ્પોર્ટ એથ્લેટિક્સના છોકરા જ આવેલા છે. બધા પ્રેક્ટિસ કરે બાસ્કેટબોલમાં, નાના નાના છોકરાના બધા. ને આ બધી જે આવેલા જાય છે એ છોકરીઓ બાસ્કેટબોલની પ્રેક્ટિસ જોઈએ તો ગ્રાઉન્ડમાં પાછા 5-5:30 વાગે છોકરાને બધાને બોલાવી લીધા હતા છોકરીઓને બધાને. તો હવે એની 5 વાગે પાછી ચાલુ થવાની છે રનિંગ. બધા જેટલા બેઠાની બધાની પાછી રનિંગ થવાની છે. બધાનો વારો છે આગળ પાછો થોડીક જ વારમાં. થોડીક વાર થઈ તો અમારા સુમીબેનનો વારો આવી ગયો તો અમારે બેન જો આગળ શું કહેવાય ટ્રાયલ આપે છે એની 200 મીટરની. તો એ 200 મીટરમાં જો આગળ દોડતી આવે છે તો જો કેટલામી ત્રીજી કે ચોથી ગલીમાં આવી છે આગળ વ્હાઇટ કલરનું ટી શર્ટ બહુ આગળ દોડતી છે એ છે અમારા સુમીબેન જો આવે છે હમણાં. તો એ શું કહેવાય કે જો આવે છે દોડતી જો બ્લેક કલરનું ટી શર્ટ છે જો આગળ જાય છે ને બધાથી આગળ જાય છે. અમારા સુમીબેન થઈ જો જાય છે આગળ બધાથી. એનો શું કહેવાય ટાઈમ આવ્યો તો કે 32.56 મિનિટ આવી હતી. 32.56 સેકન્ડ મિનિટની સોરી ભાઈ. આગળ હવે ઘેર નમું હવે ઉપડીએ ઘેરે. એને તો મોટા મીણ માર્યા હોય એમ કે જાય ઘેર અમે. એને તો શું કહેવાય ઓલિમ્પિક મેડલો મારીને આવ્યા હોય. હે અરે રીલ્સ બનાવડાવતી છે મારી પાસે. એટલે આ મોટા કઈ કોઈને ઓલિમ્પિક મેડલો એદી કેમ પતી ગઈ છે ને હવે નીકળવાનું છે ઘરે. બધા છોકરા બેઠા છે આગળ પેલી બાજુ. પછી ઘરે જઈને મળીએ. બસમાં તો કાંઈ નહીં બતાવી છે તમને. તો ભાવનગરમાં મેં આવ્યા હતા તો મારી હારે જે ભાઈ હતા ને એને સંબંધીની ઘરે આવ્યા હતા. જો છોકરીઓ બધી નાસ્તો કરવા બેઠી છે. વેફર ને ચેવડો ને બધું જો નાસ્તો કરે છે તો નાસ્તો કરી લે પછી અહીંથી નીકળવાનું છે અમારે. તો ભાઈ ક્રિકેટ ખ્યાલ દઈને આવી ગયા છે ઘરે અમે. એનું હું મારું કામ ચાલુ છે. બધાને વાગી ગયા છે 3-3:30 વાગી ગયા છે. હવે થઈ જાય મળીએ નવા બ્લોગમાં. આ બ્લોગ કેવો લાગ્યો જરૂરથી કમેન્ટમાં જણાવજો. બાય, ગુડ નાઇટ, જય માતા.